જૂનાગઢના માણાવદર તાલુકામાં ગેસ અને તેલની શોધ માટે ઓએનજીસી તરફથી મેગા ડ્રિલિંગની કામગીરી શરૂ કરી છે। બુરી ગામ નજીક દડવાની સીમ વિસ્તારમાં ઓએનજીસીએ 3000 મીટર સુધી ડ્રિલિંગની કામગીરી પૂર્ણ કરી નાખી છે અને કામગીરી સતત આગળ વધી રહી છે। સપ્ટેમ્બર મહિનાથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં દેશ વિદેશના અનુભવી એન્જિનિયરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે। ધારાસભ્યએ આશા વ્યક્ત કરી હતી કે જો આ વિસ્તારમાંથી તેલ કે ગેસનો ભંડાર મળી આવશે તો માણાવદર તાલુકાના વિકાસને નવી દિશા મળશે। લાંબા સમયથી અવિકસિત ગણાતા આ વિસ્તારમાં ઉદ્યોગો, રોજગારી અને આધુનિક સુવિધાઓનો વ્યાપ વધશે। સ્થાનિક અર્થતંત્રને પણ મોટો ફાયદો થશે। ઓએનજીસી તરફથી વર્ષ 2023માં સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં જીઓલોજિકલ સર્વે કરાયો હતો। આ સર્વેના આધારે માણાવદર તાલુકાના દડવા અને નાકરા વિસ્તારની જમીનની નીચે હાઇડ્રોકાર્બન એટલે કે તેલ અથવા ગેસના ભંડાર હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જેના આધારે દડવાની સીમ વિસ્તારમાં ડ્રિલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। और ये हमारी उम्मीद है कि हमारा ये जो अटेम्प्ट है ये सक्सेसफुल रहा और जो हम चाहते हैं देश का जो विजन है एनर्जी इंडिपेंडेंस की तरफ हम एक कदम बढ़ा सके। हाँ, अभी हम लोग ड्रिलिंग हुई है, 3000 मीटर के करीब हुई है। अभी आगे का पता नहीं है अभी कैसा होगा। એવા સંશોધનો પર આવી કે આ વિસ્તારમાં માણાવદર તાલુકામાં એક દડવા ગામ અને બીજું નાકરા ગામ, આ બે ગામના ખેતરોની અંદર એને તેલનો ભંડાર મળે એવી શક્યતા છે, જેને કારણે ખનિજ તત્વોની બાબતમાં જે બીજા દેશો ઉપર જે નિર્ભર રહેવું પડે છે એમાંથી અમુક ટકા એમાંથી જો માઇનસ થઈને અહીંયાથી જો એ ઉત્પાદિત થઈ શકે તો આ વિસ્તારનો પણ વિકાસ થશે, અહીંયાના માણાવદર તાલુકામાં રહેતા નાગરિકોનો પણ વિકાસ થશે। એટલે હું માણાવદર તાલુકાના દરેક નાગરિકને આ રીતે હું વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે જ્યારે પણ તમે તમારા ઈષ્ટને પ્રાર્થના કરો ત્યારે દિવસમાં એટલીસ્ટ એકવાર એવી પ્રાર્થના કરજો કે આ તાલુકામાં હાલમાં જે ડ્રિલિંગની કામગીરી ચાલુ છે એ ડ્રિલિંગની કામગીરીમાંથી કંઈ ને કંઈ એવું ખનિજ તત્વ નીકળે કે જેનાથી આ તાલુકાનો વિકાસ થાય।